આજે 23 ઓગસ્ટ 2024 શુક્રવારનો દિવસ છે. હું શ્રી ભગવદ્ ગીતાની ચર્ચા આગળ વધારું છું. શ્રી કૃષ્ણ ભગવાન અને અર્જુન. ત્યારબાદ અર્જુને શ્રી કૃષ્ણ ભગવાનને કહ્યું કે મારા રથને કૌરવો અને પાંડવોની સેનાની વચ્ચે લઈ જાઓ. અહીંયા અર્જુન શ્રી કૃષ્ણ ભગવાનને કહી રહ્યા છે કે તેઓ તેમનો રથ હંકારે. ભગવાન શ્રી કૃષ્ણએ ભાગવતમાં કહ્યું છે કે હું સ્વયં સ્વતંત્ર છું, પરંતુ હું મારા ભક્તોનો સેવક બની જાઉં છું. અને આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ એ અર્જુનના સારથી બને છે અને અર્જુનને કહ્યા પ્રમાણે તે અર્જુનને રથને કુરુક્ષેત્રના મેદાનની વચ્ચે લઈ જાય છે. ત્યાં જઈને ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે અહીંયા જે કુરુ વંશના જે વ્યક્તિઓ છે તેમને જો. અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને તેમ કહેવા ઈચ્છે છે કે કુરુ વંશના વ્યક્તિઓ એટલે કે કૌરવો અને પાંડવો બંનેનો એક સાથે અર્થ થાય છે. આમ કહીને ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનના મનમાં મોહ ઉત્પન્ન કરવા માંગે છે, જેથી તે મોહના ભ્રમને દૂર કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણ શ્રી ભગવદ્ ગીતાનો ઉપદેશ આપી શકે. ત્યારબાદ અર્જુને ત્યાં જે મેદાન છે ત્યાં પોતાના ભાઈઓ, પોતાના સસરાઓ, પોતાના કુટુંબીજનોને જોયા અને આ જોઈને જે અર્જુન છે તેના મનમાં નિડરતાની જગ્યાએ હવે ઉમળતા આવી જાય છે અને તે યુદ્ધ કરવા માટે જે તૈયાર હતો, જે પાંડવોનો અન્યાય દૂર કરવા માટે તૈયાર હતો, તે હવે યુદ્ધ કરવા ઈચ્છતો નથી અને તે શાંત થઈ જાય છે અને ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે હવે મારાથી યુદ્ધ થઈ શકે તેમ નથી. અને ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ શ્રી ભગવદ્ ગીતાનો ઉપદેશ પ્રારંભ કરે છે.